જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી હું એક નવી રેસીપી લઈને આવી ગઈ છું। તો આજે આપણે એક નાસ્તાની રેસીપી બનાવવાની છે। તો નાસ્તામાં આપણે જે રીતે ફરસી પૂરી બનાવીએ છીએ એ રીતે જ ઘઉંના લોટમાંથી આપણે આ રીતનો નાસ્તો બનાવવાનો છે। તો તમે વિડીયો એન્ડ સુધી જોજો ને એકદમ હેલ્ધી છે, ઘઉંના લોટમાંથી જ બનાવેલી છે। તો સૌપ્રથમ આપણે પૂરી માટેનો લોટ બાંધી લઈશું। તો એના માટે મેં ઘઉંનો ઝીણો લોટ અને ઘઉંનો જાડો કરકરો લોટ પણ લીધો છે અને થોડોક બેસન પણ લીધેલો છે। તો આ બધા લોટને આપણે મિક્સ કરી દેવાના છે। બધા લોટ ચડાઈ જાય પછી આપણે ત્રણેય લોટને મિક્સ કરી દેવાના છે અને પછી આપણે એમાં મસાલા એડ કરવાના છે અને મોણ નાખવાનું છે। પૂરીની અંદર મસાલામાં મેં અહીંયા હળદર, હિંગ, નિમક, ધાણાજીરું પાવડર, શેકેલું જીરું અને કસૂરી મેથી આ બધી વસ્તુનો ઉપયોગ કરેલો છે। કસૂરી મેથીને બંને હાથથી આ રીતે ક્રશ કરીને નાખવાની છે। મેં અહીંયા કસૂરી મેથી ઘરે બનાવેલી છે, માર્કેટમાં પણ આસાનીથી મળી જાય છે અને ના નાખવી હોય તો પણ ચાલે, પણ મેથીથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આ બધા મસાલાને આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે એમાં મોણ નાખીશું। મોણ આપણે અહીંયા મુઠ્ઠી પડતું નાખવાનું છે, જેને લીધે પૂરી એકદમ ક્રિસ્પી થાય અને ફરસી બને છે। તેલ આપણે અહીંયા થોડું એવું ગરમ લેવાનું છે, સાવ ઠંડુ પણ નથી લેવાનું અને એકદમ વધારે પડતું ગરમ પણ નથી લેવાનું, માઇનર એવું ગરમ હોય તો ક્રિસ્પી બને છે પૂરી। લોટને આ રીતે મુઠ્ઠી વાળતા એક મુઠિયા જેવું તૈયાર થઈ જાય એટલું મોણ આપણે નાખવાનું છે અને પછી આપણે લોટને બાંધી લેવાનો છે પાણીથી। થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને એકદમ ઢીલો પણ નથી બાંધવાનો અને એકદમ કઠણ પણ નથી બાંધવાનો, એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે। લોટ બંધાઈ જાય પછી આપણે એને તેલથી ગ્રીસ કરી અને થોડીવાર માટે ઢાંકી અને રહેવા દઈશું। લોટને આપણે 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનો છે અને પછી આપણે એને સારી રીતે મસળી લેવાનો છે, એકદમ સોફ્ટ બનાવી લેવાનો છે અને ત્યારબાદ આપણે એની પૂરી બનાવવાની છે। લોટ એકદમ સ્મૂથ થઈ ગયા બાદ આપણે એક રોટલીના માપનો લુઓ લેવાનો છે અથવા તો રોટલીથી પણ મોટો, કેમ કે પૂરી આપણે વધારે પડતી પાતળી કે વધારે પડતી જાડી નથી બનાવવાની, એટલે આ રીતનો આપણે લુઓ લેવાનો છે અને એને રોટલીના શેપમાં ગોળ વણી લેવાનો છે અને ત્યારબાદ આપણે કોઈ પણ શેપ આપવો હોય તો એ રીતનું એને કટિંગ કરી લેવાનું છે। મેં અહીંયા ગોળ સ્ટીલની વાટકી લીધી છે અને એનાથી ગોળ શેપ આપેલો છે। પૂરીને ગોળ કટ કરી લીધા બાદ આપણે એક ફોગ લઈ અને એમાં કાણા પાડી દેવાના છે, જેથી કરીને તેલમાં ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી બને। બધી પૂરીને આપણે આ રીતે વણી લેવાની છે અને પછી આપણે ગરમ તેલમાં એને તળવાની છે। તો મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે, તેલ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એમાં એક એક કરી અને જેટલી સમય એટલી પૂરી નાખી દઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું। આ રીતનો પૂરીનો કલર થાય એટલે આપણે કાઢી લેવાની છે, વધારે પડતી બળવા નથી દેવાની અને પોચી પણ ના રહે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે। ત્યારબાદ મેં અહીંયા ચોરસ શેપમાં પણ પૂરીઓ બનાવેલી છે। તો એને આપણે આ રીતે વણી અને ચાકુની મદદથી ચોરસ શેપમાં કટ કરી લેવાની છે
અને એને પણ આપણે ફ્રાય કરી લેવાની છે. તો તૈયાર છે મેથીની ફરસી પૂરી. તમે પણ ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે. તો તમને મારો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.